શિક્ષણ નગરી વડોદરાની શિક્ષણ પરંપરામાં આજે એક નવતર અધ્યાય ઉમેરાયો હતો। BAPS સંસ્થા સંચાલિત અટલાદરા સ્થિત પ્રમુખ એકેડમી ખાતે શહેરનો સર્વપ્રથમ શિક્ષણવિદોનો મહાસંગમ યોજાયો હતો। સર્વાંગી શિક્ષણ માટે એકજૂથ વિકસિત ભારત માટે કટિબદ્ધના વિચાર સાથે યોજાયેલા આ મહાસંગમમાં શાળાથી લઈને યુનિવર્સિટી સુધીના 500થી વધુ શિક્ષણવિદો જોડાયા હતા। કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાગા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ વક્તા ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન શિક્ષણ ક્ષેત્રના વિવિધ મુદ્દા ઉપર પ્રેરણાદાયી વક્તવ્યો સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી। તાજેતરમાં UPSC ઉત્તીર્ણ કરનાર વિદ્યાર્થીઓએ પોતાની સફળતાની સફર વર્ણવી હતી, જ્યારે પ્રમુખ એકેડમીના સંચાલક સંત પૂજ્ય જ્ઞાન વિજય સ્વામીએ છેલ્લા 4 વર્ષમાં એકેડમીની સિદ્ધિઓની માહિતી આપી હતી। इसलिए आज का कॉन्ग्लोमरेशन रखा गया है। मुझे विश्वास है कि हम सब नहीं करेंगे मैन्युफैक्चर होकर के हम यहाँ से शिक्षा की एक नई शुरुआत करेंगे। पहला हूँ આજની ઇવેન્ટની થોડી વાત કરી દઉં તો વડોદરા એજ્યુ લીડર્સ કોન્ક્લેવ, આ જે કોન્ક્લેવ આજે કરવામાં આવી રહી છે તો ભારત સરકારના શિક્ષણ વિભાગનું જે વિઝન છે તેના આધારે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જે રિલીઝ થઈ હતી એ રાષ્ટ્રીય શિક્ષા નીતિ અનુસાર કોઈ પણ વિદ્યાર્થી જ્યારે શિક્ષણ પ્રાપ્ત કરે છે ત્યારે એને સર્વાંગી શિક્ષણ મળવું જોઈએ, જેને આપણે સ્ટુડન્ટ સેન્ટ્રિક એજ્યુકેશન, વેલ્યુ સેન્ટ્રિક એજ્યુકેશન, હોલિસ્ટિક એજ્યુકેશન એવી બધી રીતે આપણે સંબોધન કરતા હોય છે। તો એ દ્રષ્ટિકોણથી જ્યારે પ્રમુખ એકેડેમી કે જે UPSC અને GPSC નું માર્ગદર્શન, UPSC GPSC નું કોચિંગ અને અનેક પ્રકારના પ્રોગ્રામ્સ ચલાવતી હોય છે, એને વિચાર આવ્યો કે જ્યારે અત્યાર સુધી લગભગ 10 વિદ્યાર્થી UPSC પ્રમુખ એકેડેમીમાંથી પાસ કરી છે, GPSC ની ગુજરાત સરકારની પરીક્ષાઓ પાસ કરીને પણ લગભગ 70 જેટલા વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે। પણ પહેલી વાર એવું બનતું હતું કે અમારો વિદ્યાર્થી જે કેમ્પસમાં રહ્યા છે એવા સાવનભાઈ સરાવાડિયા એ પોતે IAS બનવા જઈ રહ્યા છે। એ નિમિત્તે વિચાર આવ્યો કે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે પસંદગી પામે છે ત્યારે માત્ર કોચિંગનો રોલ નથી હોતો, એની શાળાનો પણ રોલ છે, જે એનું ફાઉન્ડેશનલ ઘડતર કર્યું છે, એના કોલેજનો પણ રોલ છે, એની યુનિવર્સિટીઝનો પણ રોલ છે, એની કોચિંગનો પણ રોલ છે। આ બધી જ બોડીઝ એકત્રિત થાય અને એક સારા મૂલ્યનિષ્ઠ વિદ્યાર્થી, એક સર્વાંગી શિક્ષણ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થી એ તૈયાર થાય એના માટે આપણે ભેગા મળીને શું કરી શકીએ। વડોદરાની નગરી એ સુસંસ્કૃત નગરી કહેવાય છે, સંસ્કૃતિવાળી નગરી કહેવાય છે, સંસ્કારી નગરી, અને સાથે સાથે શિક્ષણ એ પણ વડોદરાની એક આગવી ઓળખ છે। તો શા માટે આપણે વડોદરાને એવું હબ ન બનાવીએ કે જેમાં તમામ શિક્ષણ સંકુલો એકત્રિત થઈ પોતાની બેસ્ટ પ્રેક્ટિસીસ શેર કરે કે કઈ રીતે શિક્ષા મળવી જોઈએ અને કઈ રીતે એક મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપી શકાય। તો એના માટેનો એક મંચ આપણે પ્રોવાઈડ કર્યું છે। એમાં ખાસ કરીને અહીંના જે શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ છે, DEO સાહેબ છે, મહેશ પાંડે સાહેબ અને એમની ઓફિસના તમામ કર્મચારીઓ, સાથે સાથે કમિશનર જે આપણા સાહેબ છે અરુણ મહેશ બાબુ સર, એમની ઓફિસ, એ બધાનો ખૂબ સહકાર રહ્યો અને એમણે કીધું કે આ તો કરવા જ જેવું છે અને વડોદરા જો લીડ લેશે તો વડોદરા ઇન્સ્પાયર્સ નેશન, કહેતા કે વડોદરા દ્વારા સમગ્ર ભારતને પણ પ્રેરણા મળે એવું આ પ્રકારનું કાર્ય છે। એટલે એમના દ્વારા પણ ખૂબ સારો સપોર્ટ રહ્યો અને માનનીય શિક્ષણ મંત્રી શ્રી રાજ્ય કક્ષાના એવા શ્રી ત્રિકમભાઈ છાંગા પણ પધાર્યા છે। તો આજનો કાર્યક્રમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી પણ મૂલ્યનિષ્ઠા આધારિત શિક્ષણ માટેના પોતાના ઇનપુટ્સ આપવાના છે। તો આ કાર્યક્રમ ખરેખર ખૂબ જ અદ્ભુત થવા જઈ રહ્યો છે અને એ દ્રષ્ટિકોણથી આપણે સૌ વડોદરાવાસીઓને ગૌરવ પ્રાપ્ત થાય કે આપણું આ શિક્ષણનું એક સ્પેશિયલ એક સારી ઇવેન્ટ એ વડોદરામાં આયોજિત થઈ રહી છે। એટલે આ ઇવેન્ટ પાછળનો હેતુ આ છે અને પ્રમુખ એકેડેમીનું પણ વિઝન એ જ છે કે કલામ સાહેબ અને પ્રમુખ સ્વામી મહારાજનું વિઝન હતું કે મૂલ્યનિષ્ઠ અધિકારીઓ બની અને રાષ્ટ્રની સારામાં સારી સેવા કરી શકે, રિસ્પોન્સિબલ સિટીઝનશીપ એ નિભાવી શકે અને સાથે સાથે એક ખૂબ સારા અધિકારી બની શકે, એના માટેનો એક વિનમ્ર પ્રયાસ છે। વડોદરા એજ્યુ લીડર્સ કોન્ક્લેવ યુનાઇટેડ ફોર હોલિસ્ટિક વિઝન એન્ડ કમિટેડ ટુ વિકસિત ભારત, કહેતા કે હોલિસ્ટિક એજ્યુકેશન માટે આપણે એકત્રિત થઈએ અને વિકસિત ભારત માટે આપણે સંકલ્પબદ્ધ થઈએ, એના માટેની આજની આ ઇવેન્ટ